કે હું કચરા પેટી નથી. એટલે એ રીતે આપણા સમાજમાં આપણી આસપાસ ઘણા લોકો હોય છે જે પોતાનો કચરો બહાર ફેંકતા ફરતા હોય છે. નમસ્કાર, હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ. મેં તમને પહેલા કીધું તો એમ હું મોટિવેશનલ વાતો જે મારા જીવનમાં મેં વાંચી છે, જે અનુભવી છે, તમારી સાથે શેર કરતો રહીશ. એમાંની આ એક વાત એવી છે કે જે મેં બહુ વર્ષો પહેલા વાંચી હતી અને એ વાતે મારા જીવન પર ઘણી અસર પહોંચાડી છે અને ઘણા બધા લોકોને મેં આ વાત કરી છે ત્યારે એ વાત એ લોકોના જીવનમાં પણ કંઈક સારું પરિણામ લાવી છે. તો મને એમ થયું કે હું તમારી સાથે પણ આ વાત શેર કરું. આ વાત એવી છે કે મૂળ મને આ એક પુસ્તક હું જ્યારે પત્રકાર હતો ભાસ્કરમાં, દિવ્ય ભાસ્કરમાં, ત્યારે 2006-07ની આસપાસ વડોદરાના એક વકીલ છે, બહુ જાણીતા વકીલ છે, અવધૂત સુમંત, એમણે એક નાની પુસ્તિકા આપી હતી. એમાં વાત હતી, વાત એવી છે કે તમે તમારી જાતને કચરા પેટી સમજો છો? શું તમે કચરા પેટી છો? તો આ વાતની અંદરની ઘટના એવી છે કે એક માણસ હટ્ટો કટ્ટો, શરીરે તંદુરસ્ત, એના એક મિત્ર સાથે કારમાં જઈ રહ્યો હતો. એ લોકો કારમાં જઈ રહ્યા હતા શાંતિથી. ત્યાં અચાનક એક બાઇક વાળો એમની કાર સાથે અથડાયો. બહુ કઈ નુકસાન કેવું ના થયું, પણ પેલો બાઇક વાળો ઉતાવળમાં હશે એટલે અથડાયો. એટલે અથડાયા પછી પેલા ભાઈએ જે કાર ચલાવતા હતા એમને નીચે ઉતરીને જોવાનો પ્રયત્ન કર્યો કે શું થયું. તો એ વખતે પેલો જે બાઇક વાળો તે અંડ સંડ બૂમા પાડવા લાગ્યો, ગાળી કરવા લાગ્યો કે દેખાતું નથી, આંધળો છે, ફલાણો ઢીકનું. એકચ્યુઅલી વાંક બાઇક વાળાનો જ હતો, પણ છતાં એણે પેલાના પર બહુ ગુસ્સો કર્યો. હવે બાઇક ચલાવનારો જે હતો એ એવો કંઈ તંદુરસ્ત નહોતો કે પેલા કારવાળાને ટપલીએ મારી શકે. છતાંય કારવાળાએ બધી એની વાત સાંભળી અને કીધું, ઓકે ભાઈ, સોરી, તને કંઈ વાગ્યું નથી ને? અરે વાગ્યાની પથારી કર્યો છે ને આમ તેમ. એમાં એ તો બાઇક વાળાએ ખખડાટ કર્યો. પેલા ગમે તેમ એને સમજાઈને કીધું, ઠીક છે ભાઈ, તને નુકસાન નથી થયું, કંઈક હોય તો તને. એને વિદાય કર્યો. પેલો જતા જતા બાઇક વાળો બાઇક પર બેઠા પછી મોટી કાર લઈને ફરે એટલે આમ હોય તેમ હોય ને બેફામ બોલતો બોલતો નીકળી ગયો. એ ગયો પછી પેલો કારમાં બેઠો, એને કાર શરૂ કરી. એટલે એનો ભાઈબંધ જે છે એને એવું એકદમ થયું કે યાર, તું આટલો તંદુરસ્ત, તું બોડી વાળો છે, પેલો હા હુકલકડો એક લાફો માર્યો તો એને બધા જંજર પંજર ઢીલા કરી નાખ્યા. તો પછી તે માફી શું કામ માંગી? ભૂલ તારી નહોતી તોય. એટલે પેલા જે ભાઈ છે કાર ચલાવતા એને બહુ શાંતિ થઈ કે હું કચરા પેટી નથી, હું કચરા પેટી નથી. કારણ આ સમાજની અંદર આસપાસ બધા ઘણા લોકો પોતાનો કચરો ઉડાડતા ફરે છે. એમનો ઘરનો, ઓફિસનો, જ્યાંનો ત્યાંનો કકડાટ હોય. આપણે ઘણા ખુલ્લા ટ્રક નથી જોતા, પેલા ડોર ટુ ડોર કચરા કલેક્શન વાળા આવે છે, ગાડી વાલા આયા જલ્દી કચરા નિકાલ, એ જે ગાતા ગાતા આવે છે, એ ઘણીવાર એ લોકો ખુલ્લો એમનો ટ્રક હોય છે, એમાંથી કચરો ઉડતો હોય છે, ઘણા ટ્રકમાંથી કચરો ઉડતો હોય છે જે બીજે પડતો હોય છે. એટલે એ રીતે આપણા સમાજમાં આપણી આસપાસ ઘણા લોકો હોય છે જે પોતાનો કચરો બહાર ફેંકતા ફરતા હોય છે. તો પેલા કાર ચલાવનારાએ કીધું કે હું એ કચરો મારામાં લેવા માટે સક્ષમ જ નથી, મારે લેવો જ નથી. એને કંઈક ઓફિસનું કે ઘરનું ટેન્શન હશે એટલે બાઇક વાળાએ બધો એનો કચરો ઉડાડ્યો મારા પર. પણ હું કચરા પેટી નથી કે એનો કચરો હું લઉં. બંને સંજોગોમાં મારો લોસ હતો કે ધારો કે મેં એને લાફો માર્યો હોત તો 2 દિવસ 3 દિવસ સુધી, કાં તો ઘણા મહિનાઓ સુધી હું 4 ભાઈબંધોની વચ્ચે બેસીને બોલ્યો હતો કે પેલાને જે લાફો માર્યો હતો એ પણ કચરો જ છે ભાઈ મારા અંદર. અને કદાચ આ તો પેલો દુબળો પાતળો હતો, હટ્ટો કટ્ટો હોત ને એ મને મારી ગયો હોત તો પણ મારે ઘણા દિવસો, મહિનાઓ સુધી પેલો મને મારી ગયો, એવો કચરો મારા મગજમાં ભરાઈ રહેતો. એટલે બંને કેસમાં લોસ મારો હતો. એના કરતાં હું એને પ્રેમથી જવા દઉં, કારણ કે મારી જિંદગીમાં બહુ નગણ્ય વસ્તુ હતી. એ માણસને હું ઓળખતો નથી. એ માણસની માટે થઈને મારે કોઈ પણ સારી કે ખરાબ ફિલિંગ મારા મનમાં શું કામ રાખવી? આ વાત મૂળ વાત છે કે એ ભાઈએ એટલે પોતાની જાતને હું કચરા પેટી નથી એવું એના ભાઈબંધને સમજાવ્યું. આ વાત વાંચ્યા પછી મેં ઘણી બધી જગ્યાએ આ વાતનો પ્રયોગ કર્યો છે કે ઘણીવાર એવું લાગે કે એટલે ખાસ તમને કહું ને તો ટ્રાફિકમાં, અમદાવાદ હોય,
દિલ્હી, મુંબઈ, વડોદરા, ગમે તેનો ટ્રાફિક હોય ને ત્યારે ઘણી વાર આમ ગુસ્સો આવે કે આપણે આપણી આગળ બસ હોય, આપણે ટુ વ્હીલર પર બેઠા હોઈએ, બસની આગળ ને આમ તેમ ચાર બધું ટ્રાફિક જામ હોય, કોઈ શક્યતા ના હોય કે આપણે આગળ જઈ શકીએ, અને એવા ટાઈમે આપણને 2-4 જણા એવા મળી જાય કે જે પે 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 કરીને હોર્ન મારે. એ વખતે એક સેકન્ડ માટે એવું થાય કે યાર, પણ પછી આ વાત મને યાદ આવે ને કે આ તો કચરા પેટી છે, એટલે પછી શાંત થઈ જવાય. એટલે ખબર નહીં, આપણા જીવનમાં મારું એવું માનવું છે કે 4 પ્રકારના કચરા આપણા મનમાં ઉત્પન્ન થાય: કામ, ક્રોધ, મોહ અને લોભ. આ ચારેય જે કચરાઓ છે ને, આપણે એને સંઘરીએ છીએ ને ત્યારે આપણને બહુ ત્રાસ થાય. તમે વિચાર કરો કે આમ તો જે કંઈક નકામું હોય એને આપણું શરીર ત્યાગી દે છે. ધારો કે મળમૂત્ર. એ મળમૂત્ર છે એ નકામું થઈ જાય છે, એટલે આ શરીર આપણને કુદરત એવી સિસ્ટમ આપી છે કે એને કાઢી મૂકીએ છીએ, આપણે એને સંઘરતા નથી. પણ આ જે મનમાં, વિચારોમાં જે મલિનતા હોય છે ને, એમાં જે મેલું આવે છે ને, એને આપણે સંઘરી રાખીએ છીએ ઘણી વાર. એનો આનંદ પણ ઘણી વાર ઘણા લોકો લેતા હોય છે. એટલે ધારો કે કોઈ જુઠ્ઠો નેતા હોય, એને જુઠ્ઠું બોલવાની પણ એ મજા લેતો હોય છે. એને એમ લાગે છે કે કોઈને ખબર નથી પડતી, અને એ માને છે એની મલિનતા છે, પણ જે સત્ય છે એ તો ક્યારેક ને ક્યારેક સામે આવી જ જાય છે. એટલે આવી જ રીતે તમારે કેવી રીતે જીવવું હોય તમારા હાથની વાત છે. બાકી તો તમે તમારા કચરાથી સુખી હોવ તો તમને તમારી કચરા પેટી મુબારક છે. બાકી જો તમને લાગતું હોય કે તમે કચરા પેટી નથી, તમે કોઈ મલિન વિચારો, લોકોના કચરાઓને સંઘરનાર વ્યક્તિ નથી, તો પછી એ રીતે વર્તો. અને આવા જ જો તમને એક વાત કહું ને કે અત્યારે કોઈ મહિલાના માદક ડાન્સના વિડીયો હોય ને તો બહુ વાયરલ થાય, લોકો ધડાધડ જુએ. કોઈ વિવાદાસ્પદ વાત હોય ને તો લોકો ધડાધડ જુએ, પણ કોઈક સારી વાત હોય ને એ બહુ જલ્દી વાયરલ નથી થતી, અને મારે ઉતાવળ પણ નથી. પણ ધારો કે તમને મારી વાત અત્યાર સુધી તમે આ વિડીયો જોયો હોય ને તમને ગમી હોય, અને તમને લાગે કે કોઈ એવો વ્યક્તિ છે જે આ વાત સાંભળીને કદાચ એના જીવનમાં ફેર પડી શકે છે, તો મહેરબાની કરીને આ વિડીયો એના સુધી પહોંચાડજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કારણ કે ધ ગુજરાત રિપોર્ટ પર એવી ઘણી બધી વાતો આવે છે જે દેશ માટે બહુ જ મહત્વની હોય છે. અમારા દિલીપ સાહેબ છે, દિલીપ પટેલ, બહુ સિનિયર પત્રકાર છે, એમની પણ લાઈવ વિડીયો આવે છે જે કરંટ અફેર્સ પર બહુ જ ધારદાર વાત કરે છે. એવી જ રીતે મયુર જાની ઓફિશિયલ પર મયુર જાની પણ બહુ જ કામની વાતો કરે છે, તો એ પણ જોજો. અને સાથે એક આ સોફ્ટ એંગલવાળી વાતો છે જેની અંદર અનુભવો અને વાંચન જે મારું છે એ તમારી સામે મૂકું છું. તો ધન્યવાદ. અત્યાર સુધી વિડીયો જોવા માટે આભાર. ભારત માતા કી જય.